ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી અનિશ રાજ। ખાસ કરીને અત્યારે આમ જોઈએ તો ઉત્તરાયણનો તહેવાર એટલે ખરેખર ભારત માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતના ઉજવાય છે। ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા મેટ્રો સિટીમાં બહુ મોટા પાયે ખાસ કરીને પતંગ ઉત્સવ ઉજવાય છે। એમાં જે લોકો ધાબા ઉપર પતંગ ઉડાડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ પતંગ કપાઈ ગયા બાદ જે વાહન ચાલકોના દોરાથી મૃત્યુ થાય છે અથવા તો પક્ષીમાં પણ ફસાઈ જવાથી પક્ષીના પણ મૃત્યુ થાય છે, એવા ઘણા બધા બનાવો બને છે અને કોઈના ગળા પણ કપાઈ જાય છે। એના બદલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં છેલ્લા ઘણા વર્ષથી પતંગ ઉત્સવ મનાવાય છે, પણ ખાસ કરીને ખુલ્લા મેદાનમાં અત્યારે આપણે છીએ એ ચોપાટી મારી પાછળ તમે જોઈ રહ્યા છો, આપણે વેરાવળની ચોપાટી છે, ત્યાં સમગ્ર વેરાવળના નગરજનો ફેમિલી સાથે બાળકો સાથે જમવાનું લઈ અને સવારથી ઉમટી પડ્યા છે। અત્યારે આપણે બપોર થયું છે પણ પબ્લિક ઓછું થવાનું નામ નથી લેતી, પબ્લિક ઘસારો ચાલુ છે સખત ને સખત, અને આ ઉત્સવને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે પોતે પોતાના પરિવાર ફેમિલી મિત્રો સાથે। સમગ્ર શહેરની લગભગ મુખ્ય બજારો બંધ રહી છે અને જાણવા એવું મળ્યું છે ગામમાં પતંગ તો મોટા ભાગે પૂરી થઈ ગઈ છે, કારણ કે આ ઉત્સવને છેલ્લા 10-15 વર્ષથી વધતા આ વખતે પતંગ જે સ્ટોલ ધારકો હતા એમની પાસે હવે પતંગ પણ રહી નથી અને આ ઉત્સવને લોકો ઊંધિયું પૂરી અને ખાસ કરીને ફેમિલી સાથે મોજ મસ્તી કરી અને ઉત્તરાયણનો જે ઉત્સવ છે સાથે સાથે દાન પુણ્ય કમાવાનો પણ આ ઉત્સવ છે, એટલે મોટા ભાગે ગૌશાળામાં દાન અને સંસ્થાઓને અનુદાન કરી અને આ ઉત્સવને ઉજવે છે। હા હા, શોર્ટકટ પતંગ ઉડાડવા આવ્યા, મજા આવી। बचाओ ने बेटी बढ़ाओ। एमो में लेता हमारे बोलू तो आवे छे दीजिए अरे बताई चार महीना આવી જાય। આપણને ચડવાનું જ ન હોય એટલે છેડા હોય ને દોઢા કે